ભાજી ભાજીને ખાજો એ તો ભગવાને પડે રામ નાચા ચા પેલું એનું મેચિંગ થઈ જાય. મારે તો 32 લખણો તો પણ છે, હવે તો 1 લખણો છે એટલે એ પૈયા ના અમારે કહેતા હતા શિવાજી કે ડાયરેક્ટ કે મિલતો તો જતા રહે ગોઠિયા, પણ મારા શું છે પાડીને નરમ થોડી છે ટોટિયા. એટલે આજે તો શાંતિ જાળવજો. શાંતિમાં સુખ છે. શાંતિ ચોય મળે, પાટણ ના મળે, પાલનપુર ના મળે, ડીસા ના મળે, ગોમડમ તો છે ને, વાગરોલ તો છે ને, બડું નથી. હે તો છે ચોય હે શાંતિ પમાડે તેને સંત કહીએ, દાસના દાસ થઈ રહીએ ભાઈરે વીરે. શાંતિ પમાડે તેને સંત. શાંતિ આ સંતોના શરણમ છે, બીજે ચોય છે રાજો પાસે રજવાડમ પાટણ પાલનપુર કે દવારકી નથી. અમને સુંદર બોલ્યા. અમારે આદિત્ય રૂપરા મુકામ ધર્મની ધરા પુણ્યશાળી પવિત્રા ભૂમિ. શું નામ આપણે ફોટામાં બલજીભાઈની આ તિથિમાં એમના સહપરિવાર હું એક ભજન રાખ્યું છે ને જેને છે સતના માર્ગે પરસેવાનો પૈસો વાપર્યો, સત ધર્મનો ઉપયોગ કર્યો, મહાપુરુષોની ભદ્રામણી કરી. અમારા વાસપીઠ દીપાવનાર ભેગ ભગવાન અમારે મંગળપુરી બાપુ, અમારે ઓબજીરામ મહારાજ, અમારે વાગરાજી શંકરરાવ મહારાજ, એમની બાજુમાં હા હા એને તેદારો. હા ભાઈ તે વાહ ભાઈ એ જો આમ દેખાય દેખાય છે હવે ફાળ્યું એમ લાગે છે. હા ના ના એ તો અમને ખબર પડે છે પુત્ર પાડના બાળી બાળના ના ઓળખી હો અમને ખબર પડે. અને જોડે બાજુ હા હરી હે મોટો ડલા મોટો એ ગોતો જ છો હરીને. અને હરી મારા ભેળો છે અમારે હરિરોમ વાસપીઠ દીપાવનાર. શરીર તો અમને છોડવું પડશે તો અમારા મુંડાઠાથી અમારા બાજુમાં અમારે જોડે જ છે પાસે પાસે ગામડા. વારા મુંડાઠા કહો, વારા છત્રાડા કહો, વારા બીરવાડા કહો, વારા ખેટવા કહો, વારા હુતમલા કહો, વારા વારા વારા. આ તો જોયું મોય છે ખારા દારૂને કારખાના છે. હું બાજુ હું તમે જાઓ કે જબર હારા પણ ના, પણ હવે બંધ કર્યું છે. મેં કાં પૂછાવું હું એની ખબર છે. એટલે દેહ તો હમને છોડવો પડશે. છોડે ટાળું છૂટકો નથી. ને કે એને જો કેવા રૂપાળા લાગે છે. હું એવો રૂપાળો હતો પણ આખો શું બગાડી નાખ્યું એવો જ હતો. અને ફોટા શું એવો પણ મને ખબર રહેતી. જવાની જવાની છે દુનિયા તોફાની આની છે જાની જોર હતી મારી જવાની તેરી જવાની નાગર નંદ કી પ્રીત પીઠાની કહે બરમાની હતું અકલ બિના અભિમાની રમવાની બનવાની કહેત ગયા છે આવા સંત જ્ઞાની. જવાની છે રહેવાની નથી. ખેમડા મોટી ખોડ પણ આ મોતના દેવી એકે નહીં. હા ખેમડા ખોડ મોટી છે પણ આ મોતના દેવી એકે નહીં. મરવાથી ડરે માનવી મહાન મોટી ભૂલ છે. કમળી જશે તો આ કાયા કેરું ફૂલ છે. ફૂલડા આજે ઝૂલેને કાલે ખીલે ફૂલડા કાલે કરમાઈ જશે. કરમાઈ જવાના છે. ખીલખીલાટ હોય જવાની હોય ને ભરપૂર. હા હા હું એટલે આમ વાડી કૂદી આટલી ઊંચી. હવે તો ડાયરેક્ટ વાડી હોય તોણી ઘાટતા જેમ કે આવી જવાના. જવાની હતી ને તાર તો આટલે ઊંચી વાડી કૂદી જાય તો હા આવું પરિબળ આવે છે પરમાત્મા અને રહેતો નથી. આ ધરતીમાં કઈક આયા કઈક જા કઈક જવાના કઈક ની ગોમત હોય તૈયારીઓ હો ઘોડે હોમટા ચડતા હવા નર જા હારી. ધરતી રાધા રામની કોઈની ના થાય. આ ધરતી માથે ખૂબ રોણા રમીને જતા રહ્યા કોઈની ના પૂરી છે આશ. કહેવાનું મિનિંગ ગુરુ મહારાજના શરીરે જાને એક વચન ભાળવાનો છે. વચને આ જો વચને ભર્યા વિશ્વતી ન્યારા દેવો થઈને જગતમોય પૂજો રામદેવા ધડકે પણ પુરાણે દાખલા લેવા. આ વચનની જ વરમાળા છે. હરિચંદ્રને વચનને કારણ તારામતીની મૂળન ડુંગળી હારું બેસી મારી કાશીમાં વેસી મારી પણ હારો ગરાગ ના જડ્યો. હા નેસ ફેરી વેસી હારો ગરાગ નતો જડ્યો. આ વચનને
ખાપડ ઉઢાડવા નતો હરિચંદ્ર કે મને બધી ખબર છે તું મારે ઘેરથી જેની દીકરો મારો છે પણ મારી નોકરી છંડાળ ટકાવણો ડાઘ નહીં હા અરે બચ્ચન લેબોરેટરી કરવી હોય તો કરજો પરી શેલ છપાટાના ધંધા નથી યાર આઈ ભક્તિ સાહેબ સિંહનું દૂધ દેવા દેવા પાત્ર મને ટકે સહમાં પહેરે છાપા ના ઓળખે અમારે મંગલદાસ બાપુ સહમાં પહેરે છે એટલે એક કાકો આયા કે બાપુ કે હા કે તને સહમાં પહેર્યા કે સાપુ વસાય છે કે હોય કે કેવું દેખાય કે જબ્બર કે વકડા કે મોટા મોટા એટલે કાકો તો બરોબર જતા રહ્યા અમદાવાદ એટલે કે મારે સાપુ વસવા દુકાનવાળા દુકાન પેલા સહમાવાળી ઉઘાડીને કાકા કે આવો કે હોય કે કેમ આવ્યા કે મારે સાપુ વસું સહમાં જ હોય કે અગરબત્તી કરવા જાય 8 વાગે અગરબત્તી કરી સહમાં બદલાયા 12 વાગ્યા કે કાકા કે હા આખી અમદાવાદમાં સહમાં બધાને નંબર આ બધાને લાગુ પડે એવી મારી દુકાન છે તમને ઓછા નથી એનું કારણ શું કે કેટલો ભણ્યા છે કે તારો બેટો જો નિહાળી ગયો હું તો અલ્યા તો ભણેલો ને ઓછો ખોલી મેં સત્સંગની શાળા એ કોઈ ભણવાની આવજો ઘણા હોય ધરપાડીને બેહાને તમે જઈ દો આ શું તો મારા વિક્ષેપ પડે છે કેમ કે ઓપરેશન થતું હોય ને ડોક્ટરને કપડું મૂઢે હોય એ બોલાય ના કપડું મૂઢે મારીને ડોક્ટર ઓપરેશન કરે તારું ઓપરેશન કરે આપણે વાતો કરે ને વાતો છે ક્યાં છે એમાં આપણે બહુ આનંદ મન પકડ ના કરે હા છૂટા તૂટી જાય છૂટા લાગે ને હા હમણે અમારે શંકરગુરી બાપુ બોલ્યા હતા કાતણી કાપવાનું કામ કરે ને કાતણી કે હું કેવું કાપે જો બાપરી એનું ધર્મ છે કાપે ને તમારો રોટલા ઘડવાનું ધર્મ છે તમે તો રોટલા ઘડો કે હા જોવાનું તમારું ધર્મ જોવો તો તમે કે કાતણી કાપે છે ખરાબ કાઢે ને બીજું રાખે પેલી હોય બોલી કે તું કાપે ખરાબ પણ કે પેલો હું કરું છું હોય કે પછી પેલો દોરડો આવ્યો કે તું તો ફોડો પાડે પણ હું એક તાર તો દોરડો કે હું કરું છું જો એક તાર હોય ને દોરડો દોરી એના હાથમાં હોય એક તાર કરી નાખે દોરાથી બધું છે ને કે કાતણી કાપે ને પેલી તો ફોડ પાડે ને કે હોય તો હા ફોટો પાડે નાખવામાં આવે પણ એમાં દોરડો હોય ત્યારે બધું સેટલમેન્ટ થાય એટલે કહેવાનું મારું મિનિંગ બધું આ ભક્તિ આ ગુરુ મહારાજની બધું સત્સંગ કર્યું ને ખુલી મેં તો સત્સંગની શાળા ભણવાને આવો હજી ઉપાધિઓ વાળા ઓમાં ઉપાધિ હજી છે કંટાળીનો બધો કડાકુડો છો હોય અઠવાડિયે જે લગ્ન કરે ને ફટાફટ જો હોય એ પણ ભજનમાં ના તમારે નહીં થતું હોય મારે થાય છે અરે ના થાય તો મારો હોય હમાજી જેવી સોય સંતર્યા ગમે એવું મારે થાય છે હમણે મારે શું કેટલા દાડા છે 30 તારીખ સુધી આપણે બનાવ્યા ભજનમાં તો ભાઈ હમણે 30 તારીખ હતી 4 દાડા છે 4 દાડા છે અમારા ઘેરથી અમારો દીકરો હમણે ભજન બોલ્યો હતો આ બેઠો અરવિંદ નાહતા હતો ને બાપુ આયા ભજનમાંથી અમે 2:30 વાગ્યા અને પેટ્રોલ પુરાયું 1 લીટર હવે વાહણાથી હું આવ્યો જે પુરાવું છું ને વિહરી છું ડાયરેક્ટ ભજનમ જાતો છે તું હો આ પ્રમાણવાળી વાત તોરણની પ્રમાણવાળી આ મારું મળ્યું છે પ્રમાણ
પછી બૈરું કેવું આવે હારું હોય બૈરું ને કે બોલડીને ઝરડું ના જો મને ખબર છે જો મેં બોલડીને ઝરડે ફાળ્યું હારલો બેઠાડો તો મને આખો દારો થાય ને અડધી જૂઠું કરી કહું એટલે હા બૈરું હારું હોય બૈરું ને કે તમને નહીં કહેતો જો અમારા હોમાં ના તમે હારો છો અમારા હોમાં હો તમે ખોટું મત લગાડજો હોમાં જો હવાનું આવશે પણ શબ્દ પકડજો આ લેબોરેટરી મારી સી છે મારો વાલો બાબા રામદેવજીનું ભજન કર્યા અને ભજન કરીને કે બાપુ હવે કે તમે જો એમ કરીને હેડ્યા અને નવા જ આ પાછળની વર્ષે નવા જ ને હોન્ડા બંધ થઈ ગયો ને 18 વાગ્યા હવે અને ગાડીઓ ટ્રકો બમ બમ હાઈવે રોડે જોઈ રહી એટલે અમારે ઘેરથી પેટ્રોલ પંપ કઢાઈ જાય જાતે ના પૂરાય વળતે ના પૂરાય કીધું આ બૈરન તને મેનાલ તો પડે કીધું હારે મતાય અમે તો હેરતા જ ને કે ઓય પડ્યા રે અમારે તો આ રોમને હારે લઈ ગયો તો રોમ દૂધી કેટલો વખો પડ્યો તો મતાય અમારે હારી કીધું પણ જો વિશ્વાસ રાખજે આજ સમજદાર તો રોમાપીરના ભજન કરીને આવે છે અને મારો અલગ ધણી આ ઘોડામાં છે અને જો પેટ્રોલ ભરવા ના આવે ને આ સમજદાર સોને હમાજી લે અને મારું બધું મેં એમ કહેવાનું સ્કોર્પિયો ગાડી ઉંદરેની વિક્રમ કલાકાર છે રાગડિયું કરે એને કલાકાર પણ હું તો કોઈ ભૂવા થાતું બધું કરતું પણ કુવામાં પડતું પણ ભૂવો પાસે મત હું તો મને સાચું કહું છું પણ જાઉં હોય ને જાતો કુવામાં ના પડો ભૂવો પાસે જાતો એના કરતા મર્યા કરતા ખોટા હા પણ કુવામાં પડવું પણ ભૂવો પાસે ના જાઉં ભાઈઓ ફાટ પડાવે છે ને કે તાર ભાઈને તું મત બોલી તારા સારું થઈ જાય કે હો લ્યો હા ભાઈઓ ફાટ પડાવે કોઈ ભૂવા હોય ખોટું મત લગાડજો બે હાથ જોડી હું વિનંતી કરું છું ના હારો અને હું તો જોણજો હોકળો તમારે જાય ફુવારા તમારે ફૂટે મારે શું દૂર કરી છોડજો સવારમાં જોતું વાર એટલે મારો બધો ગાડી સ્કોર્પિયો લઈને વિક્રમ કલાકાર હવે હું તો કોઈ દાડો ને ભાલ્યો ને ઉંદરનો અને પછી સફની ગાડી કાળી નીકળી એટલે કીધું આ તોતા કરી કે ઓન ભાઈ કરે કીધું મજુ તું મત હારે આ અમે તો ધમ કરીને સુખની ભક્તિથી દુઃખ લડે દુઃખ આવે ડેરીએ નહીં ડરે દુઃખ જાય નહીં હરદમ સમરીએ સોમળા આજ મારો હરી કરે થાય સોની રહેતો બોલ ના કરે ભજન કરીને આવશે મારો મને વિશ્વાસ છે અને ગાડી પાછી આવે ને કે હજુ અમારા આ અરવિંદ કે કાકા નહીં કે ગાડી પાછી આવે તાર જોપરું કે રોમો પીડા આવે છે કે હા કે રોમો પીડા આવે ને પીડા કે ફટજી કે કાકા શું કીધું બાપુ દાદા રોમાપીરના પેલા મંદિરમાં ભજન કરવા નાહતા ને મારું પેટ્રોલ થઈ ગયું અને આવતા નથી હું ખાઈ ગયા છે ને છેટો છે પેટ કે બેસતું ગાડીમાં એટલે મેં કીધું પણ પેલો બાટલો કે બધું છે તમે ગાડીમાં બેહો ગાડીમાં બેઠા પેટ્રોલ બબ્બે બાપુ જાય છે કે એવું હોય કે તો ડીઝલ મળે કે પેટ્રોલ નથી એટલે ઠેક ખરડો હંડા પાટીએ દબાઈ અહીંયા જઈને બે જણા ઊંચા કે જો હમણાં ના જાગી બેન મારો પેલો વિક્રમ કે એટલે કે ના જાગશે કીધું મારતો મત હો એટલે પેલા જાગ્યા કે 200 રૂપિયા એટલે મારે ભેટમાં આવ્યા હતા કવરમાં પૈસા કાઢ્યા મેં 500 કીધું લ્યો આ 200 રૂપિયા ના તમે ને એની 50,000 કાઢ્યા છે કે 200 રૂપિયા કે 2 લીટર લાવજો ના શી ઠેકા હોન્ડા અમારા અરવિંદ ભાઈ આવતા હતા કે હજી ઉતરી કેજો તમારે નાખજો કરો આવજો હો કે મધુ ચમચમ થયા આવ્યો ને જુઓ હા આ તો કે ઓણે જાત્રા જાય હુકમ કરો કે ફીર જાત્રા થાય અલ્યા હું હુકમ કરો તો જાત્રા તૈયાર છે હું પણ જો એ કમ કરો તો જાત્રા તૈયાર પડી છે હા એટલે મારા બાપ આપણે જવાનું છે બાઈનું પાત્ર મળ્યું હોય કે ભાઈનું મળ્યું હોય ગમે એનું પણ ભોગવીને જવું છે કોઈ વાણિયા કોઈ કે શેઠ કોઈ કે બ્રાહ્મણ કોઈ કે વાણિયા કોઈ કે શેન કે શેઠ પણ જ્ઞાન કરીને જોઈ લો આત્મા હવમાં એક જ છે તમારામાં કોઈ જીવલી નથી ને અમારામાં કોઈ જીવલો નથી એક જ છે હા પણ ના ઓમાં આવ્યા ને સુંદર બોલ્યા શંકરરામ બાપુ મંગલરાજ બાપુ અબ્દુલરામ બાપુ લક્ષ્ય રાખજો લક્ષ્યવતીને લીધા લે ખોડી છે સત્સંગની શાળા એક માસ્ટર ભણાવતો હતો ને એક પ્રજાપતિ પેલો ઠોબડે તબ્યું તારા માથે વેચતો એ તો તમને ખબર છે ને આ ઘંટિયાને ખબર છે બાપુ એટલે વેચીને ઠોબડે ને બધું વેચતા એટલે અહીંયા નિહાળી થઈને હેડે પેલો માસ્ટર કંટાળ્યો મોં બધા હોશિયાર ના હોય મોં નિહાળ્યો કાં જો દશરથભાઈ ઠોઠ આવે કે ના જો અમારા દશરથભાઈ દેહાઈ છે પણ જો દશરથ તમારો દરબાર બ્રહ્માદી કરે હાય અને મારા ભયવનનો ભેકાર મને કડવી લાગે કાગડા દશરથ આવી ગયા દશરથ એટલે અયોધ્યાની ગાજી
અને આ હારા પાડ્યો તો નોખી નોખી માના દીકરા ચારે એકે પાયે નતા. એટલે મારા બાપ પેલો કે અલા કે એ ભલા આદમી કથારાને કે ડોક્ટર બની જા, પીએચડી બની જા. નેહાલમાં એક નેહાલ ગયા ને હું બોલ્યો ને પેલાને ને કરવા પડે કુંભારને. અલ્યા કે એ આ તો નેહાજમાં કે મારો કથારાનો કે પીએચડી તાર કે અમે તો ધંધો કરી મરી ગયા. એટલે આ તો કથારો બોચી ને ઠોબડો બેસી જતો ને કથારાને લઈને જાળી ભોય પટ્ટી કરી ને જ્યાં નેહાજમાં કથારાને લઈ કે કાકા આવરા કે હોય કે કેમ આયા કે તમે ત્યાં કહેતા કે ગધાડો કે પીએચડી બન્યો કે ઠોક રહી ગયો કે મારે ધંધો કરી મરી જા. ગધાડાને કે મારે ભણાવવા બેહારો કે કેમ કે તાર કે કોઈક બનાવવો છે કે. એટલે કે શું બનાવવો છે બોલો. એટલે કે તમે ત્યાં કહેતા કે ડોક્ટર કે પીએચડી તમે કોઈ બનાવો. એટલે કે મારે પીએચડી બનાવો ત્યાં કે તે એટલે બોધો ભરો કે અને ચાર આવું કે 100 મહિને આવજો કે ભણે ગણાય નોકરી લગાડીને હું તો મને તૈયાર કરી તો તમે 100 મહિને આવી જાજો હો. જે પેલા જ્યાં ઘરે ડૂસી કે કેમ મેં જો ખતાડો અહીં તો કે પેલા નહાજમાં એમ કહેતો હતો કે અલા ખતાડાના પીએચડી ડૉક્ટર તલાટી બની જા ભલા આદમી કે તું ના સુધર્યો. એટલે એમ બોલતો તો મેં આપણા ખતાડાને પીએચડી ભણાવવા મેળ્યો કે સારું હું કર્યું ડોહા મમ્મી આપણે ગુડા બીજા થાચા હતા કેરી ભાજીથી. એટલે કે સારું કર્યું એમ કરીને પેલા 100 મહિના થયા. એટલે પેલો મિલિંદ જતા રહ્યા છે કે એ ગધાડાની ગાયો થોય કે એ પેલો કે આમ છોકરા જા ઊભા થો કે આ મહેલમાં 2-3 ધોકા થોડી તકડી આવો પડો કે તકડીને આવ્યા કાકો 100 મહિને આવ્યા કે કાકા આવરા કે હોય કે શું કર્યું. એટલે એ તો કે દીઠા વહેલો કે એ તો કે નોકરી લાગી ગયો કે એમ કે હોય. એટલે કે તારે એ તો કે દીઠા નોકરી ઓછી ભણી તો દીઠા કે પીએચડી બની ગયો તો કે દીઠામ છે. એટલે એમ કરી કે પછી સરનામું અહીંયા જ્યાં છે કે ભાઈ કે હા કે કોઈ પીએચડી કે મને કોઈ નોકરી લાગી કે હા કાકા નોકરી લાગી પણ બદલી છે પણ કે કાલે જ કે અમદાવાદ જા કે એમ કે હોય. હજી કે ડૂસી કે આ તો નોકરી આ તો કહેવાય ના રહ્યો ડીસાર નોકરી લાગી ને એનું તો ભારે નોકરી આવી કે અમદાવાદ પહોંચો. એટલે કે તારે હેડો કે આપણે બે અહીંયા ભાડું લઈને આ તો ખડખડાટ ને જ બસમાં જાઓ ને અને કાલ પીએચડી કંટાળીને અહીંયા અમદાવાદ હું બદલી સીધી પેલા હું છે 2 માળે ઊંઝો તો એટલે પેલા નેસે પૂછ્યું કે કાકા આવરા કે હોય કે કેમ આયા કે ભાઈ મારે ભણવા મેળ્યો તો કે એક અમારા ગધાડાને જે પીએચડી ડીસા બેઠા નોકરી કરી કોઈ હોય આવ્યો કે હા કે કાલે જ આવ્યો કે બીજા માળે ઊંઝા કે એમ કે હોય કે ચોથી જવરા કે આવો થઈને ચડો કે પગી છે એટલે અહીંયા કાકો ખટખટીને થઈ જાય પેલા તો ઉજાગરો છે જો ઊંઝા કે એથી પેલા ગોદરું તુંડેલા ભલા આદમી કે ભણાયો મેં અને પૈસા મેળવ્યા કહેવાય ના રહ્યો ગોદરું તોડ્યું પેલા એક કે પાટું ઉછળી મેળ્યો કે. એટલે મારો બેટો કે એ ભણાયો વકીલ પેલો પીએચડી બન્યો પણ કે પાટું થી ભૂલ્યો કે હવે કે પાટું ના ભૂલ્યો. આજે પૂજા જેવું છે 12 ગામ બોલી બદલે તરવર બદલે શાખા પૂજાપણમાં કેશ બદલી નાખે પણ લસણ ના તો લાખા. એટલે સદગુરુ મહારાજ અને હતું હવળું કર્યું ગુરુ
ઉતાર્યા સમજણ ના ઘેર સમજણ બચારી શું કરે સમજે નહીં મૂળમતી સદગુરુ સમજાયા કરે એમ પથ્થર ઉપર પોણી એટલે સમજણ તો તમારામાં છે 500 ની ઓળખો 200 ની ઓળખો 100 ની ઓળખો પરોણા ગજો ડાયરેક્ટ 500 ની ગાડીને પાકીટમાં નહીં હાલતો હા એની એક મકા રાખી લે બીની હાલ બધી ખબર છે વહેલો જાગો ભેહું જોવા ખબર છે હા પાડી હોય તો મારી છોડી ને હાલમાં થાય શું ધાવતી એમ તમારે પાડો તો વળજો નથી બચ્છડજીનું વાજો નથી હે અરે ઓમ ટૂંસા આવી કે એટલે મારો પાડન ચીડી શેરવાન ચાલુ થઈ ગયું દાડમ પાડો મરી ગયો જો ભગવાન આવીને ભગવાન કહેતા કેમ આવ્યો રહો એટલે ભગવાન આવો અવતાર વાળા કે ચમ કે હગી માનો દૂધ નથી પીવા દેતો જો બધી ખબર છે સમજણ જીવનમાંથી જાય એ પછી તો બસમાં થઈ ગયા અરે પેલો ટિકિટ વાળો કે કાકા ટિકિટ કે ગોમનું નામ ભૂલી ગયો પણ તો કે ઉતરી ગયો પણ કે છેલ્લી બસ છે કે હા કે છેલ્લી બસ છે હા રમવું છે એ અંતરના પડદા
જેસલો આવ્યો છે. સુંદર બોલ્યા તો હમણાં ભજન લક્ષ્ય રાખજો ન કે એક બેન તો ગોદડું કરતો બીજો ભાઈ આ કે શીખવાડ દે કે લાય ગાભણ ખોલીએ ને હોય દોડો કે હું વાળ દે ને આખો દાડો દોરડા કાઢજે કે ગોદડું થઈ જાય કે હો કરી ગયો કે આખો દાડો હર હટ ગોદડું શું ને પેલો બચી દે કેટલો ગોદડે કર્યો અને કે આખો દાડો હોય કાઢી હર હટ પણ કે ગોદડું કે ગોઠ મારી હતી કે ના અચ્છા ગોઠ ના મારે દોડો હર હટ સપટી નીકળી જાય કે ગોઠ જેસળે મારી હતી. જેસળ ઘરે નતો ત્યારે સાધુ આવ્યા એક મંગળદાસ બાપુ હતા પેલા અરે આમ ટ્રેન બીજા એટલે જમવું હતું અને ઘરે કોઈને વખો હતો તોરણ સતી કહે છતના માર્ગે વાલા વેરી થાય આ જાડેલું ના મેલું જેસળ આજ થાવું હોય થાય દુકાનીજી કોણી આવીએ આવો આવો તોરણભાઈ કેવું હોય કે ચમ આવ્યા કે તાર સાધુ આવ્યા તમારો શ્યામ જ નથી જેસળજી ઘેર નથી. હવે કે લઈ જાઓ પણ કે એક રાત મારે બંગલે આવવું પડે કે આવ્યો કે હાલો ચીનો ડબ્બો ઘઉં ગોળ બધું લઈને તોરણ આવી કે તમે કે બોલી એટલે જો આ વચનની વરમાળા થઈ હું બોલી પર ફેડ આવી જાય શું કામ ઓનિયાને ખોટીને છાઈ નથી બોલાઈ મોડલ વીડ છે સૌરાષ્ટ્ર ધરતીમાં જઈને આ ઓટો મારીને સાધુ આવા બેઠા છે સંતોષ સત્સંગ કરે છે. આ વણીએ પાપ ભેળું કર્યું તો વણીએ તો મને ખબર છે ને બધું દગો કરીને બધું ભેળું કરે એટલે વણીએ ધનમાલ ભેળો કર્યો એટલે મેં કીધું કે બાપુ હું આ પાપ જોઈ જોયું કે અંજારમાં કે પેલા તોરલ હતી ને કે જેસળ બારવટીયો હતો ધરતીનો કાળો નાગ ફૂંફારા મારે બકરી જેવો કરી નાખ્યો કહીએ અને આ તોરલને બી સારી વાત રાખવી કે લઈ જા એમ આવ્યું છે હો ફૂટીને સાઈડ નહીં આવ્યું પણ આ તો મનમાં બધાને આપણે પાપ પડ્યું છે કે લઈ જા એક રાત આવવું પડશે કે આવ્યું પછી જેસળ આવ્યો તોરલે જમાડી બાપુ તો હેડાડ્યા આપણા એ તો જાતા રહ્યા એટલે જેસળ આવ્યો કે કોઈ આવ્યું હતું કે હોય સાધુ ચાર આવ્યા હતા અને શ્યામળ કે મેં લાવ્યું તો સધી શેઠના અહીંયાથી કે પૈસા નથી પણ મેં શરીર અડોનું મેળ્યો. હા સત છોડે પત ધાય સતી કહે સતના માર્ગે વાલા વેરી થાય સતી ધાલ્યું મત મેલે થાવું હોય થાય. જો આ સતી જોઈ શકો રમા હાટે ગાવા હાટે નવા હાટે ભૂતળામ થીપિયા ઘાલવાન ઓય અંબુડામ મારવાન ટીલન ટબકન મળાયો પહેરવીને હા નખે પેલે તો પેડા અમદાવાદ પહેરાઈ હતી કે છે એ છોકરો ને છોકરા જેવું બધે ઠકોણો બેઠા કરતો પાડ્યું ને હા આશા તો જબર હતી રોંગ ને મળવા ના હતા ને કોડે પણ ના ભાઈ ના ભેળા અમને અમારા મંગળદાસ બાપુ ના બોલ્યા હા પેલો આખલા વાળો જાવું છે સરકાર પેલો પણ કોચડા હજળ હોય ગઈ કે ગાડો ભર્યો આખલો જોડ્યો હજળ જાવું છે સરકાર પેર પણ કોચડા હોય હજળ છે ને દોરાય એટલે પછી જેસળ આવ્યો કે મારે હું વચને વરીશું કે મારે દાયા ટાણું છૂટકોને પહેરીને દુકાની સધીરને ઓહો કે મેળવાઓ કે એમ કે હા અને પેલો તો કપડું લઈને ઊભો ધર્મર મેં વખતે તો વીજળી આપની છીરતી હતી મેં ગાધો તો તારે જેસળ ગભા માથે બેહાડી સબાંગ લઈને હેજો ને તારે મારો વાળો પેલો તો કટલો ઉઘાડીને કપડો લઈને કે તોરલબા એટલે જેસળે ઉતાર્યા કે જા હવે જાતી રે અને નકે મનથી બીયા હે કે એટલે કે હારો એટલે કપડો લઈને આવ્યો કે તમારા પગ ગારાળા છે કે ના કે તો કે જેસળ મેળવા કે ક્યાં જાકે કે પેલા તો જો આવે હા હાક વાગે જો બારબટીયો હતો હકી બુનને ભણેજને મારી નાખ્યો કુંવારી જોને લૂંટી નાખી ધરતીનો કાળો નાગ પણ મારા બાપ હમો થઈ ગયો ઓમાં આવ્યો. આ બધા મહાપુરુષો રાજો પાડે છે ને મને તમે રમવાનું મત કરતો ને કે મારા રમવામાં હાવીઓના 1 કલાકમાં 4 લાખ આવેલા છે મારા. હું ખોટું નહીં કહેતો હું તમારે જેવા લુગડે પહેરી હું ગાયનમાં હાલમાં મડલી ચાલુ છે મેં પ્રમદાડે જ નીકળ્યો એને હેન્ડ પણ મને આખું ગુજરાત જોવા આવતો હું એટલે છોકરી બનતો હતો હા ટુકલો એટલે પાટણનો ચૂડી મને બનાવતો અને એક ગાયણ પછા હતા 2 કડીઓ
બસ અને પછા હતા અને આરા ચડીને પડી દેહયું ઠકરું ઠાકોરું બધા હા મોવડી વખોણ કરો હા ભટબની શેરના લીલા લભંગડા લેતું મારે જોવાની લીલાના રીંગડા પછી જો ઓછી આવે છે 20,000 અને તમારું થાય છે કટ અને જીગર હોય તો કરાવજો કટ ન કે અમારો ભાવસિંહ દરબારનો રહે વટ હજી પેલા કે એ આપણે તો બધા યાર આપણે 40,000 કરો કે 1 કલાકમાં 5 લાખ એટલે રમવામાં એટલે શું થાય મારું રમે જેવી છે એટલે ન કે સત્યમ તો ઘણું છે પણ મારે રમવામાં કરાકું કામ થતું રહે છે ન કે સત્યમ તો ભરેલું છે શેરીનો હોઠો ઓકો ચડ છે પણ ઠઠો ઠઠ ભરેલો છે ને કે શું ચડી મળી હોઠો ને કે જો આ શું કોઈ નથી તમારા મને કોઈ ખબર છે તમારા જબર મુઠે દેખો મારે જુઓ કે હે એટલે અમારે ઘેરથી અમારા છોકરાને જાવું પેલા ગોળ ખાવા અને પેલો ઈકાવાળો આવ્યો ને અરે અમારે ઘેરથી મધુ બીજું એ ત્યાં થાકે પેલો ઈકાવાળો ને પેલે પરોનો વાટ હોય એટલે પેલો સેટ બંગડીઓનો સેટ પહેરે ને હોય પેલો હોય ઉઠીને એમ એટલે મેં કીધું શું કરે છે એટલે કે મેચમ એટલે કે મને કે તમે એક મગારો કે તમે નો મેચમ છો કે એટલે હું તો કીધું હું શું જ મેચમ છે એટલે કે બંગડીઓ ફોડવી પડશે હવે એટલે હું શું એથી ગયા હોય લાલ ઓઠ ને બધું છે ને કે પછી તો એટલે આ કૂટે છે હા હે વળી કૂટીને છૂટા ઢટિયાન અને વળી હેડ તો વળી પાલસી ટીવી પકડી ગયા હજી હવે અમારે ભાવસિંહ ને અમારા તબલા માસ્ટર ને એવા બધા હળવું પાનને છોડાવે હવે છોડી દો અને આ તો ભગવાનને ગમું હજુ છે ચોપા ઉધી જોઈએ એટલા ઉધી આ બેનું હો તમે ને અમારા હોમાં ઘણા પકડાય તમે મત પકડજો તમે તાર કે જો હવે ઘણા દીવા એમ જ કહેવાનું અને ઓમાં ગમે એટલું કહો જો ઓછી બોન છડાવવા ડોમ બેઠા આવ્યું જ્યાં નહીં જાય એનો વેગ છે એટલે પડતું થાય હા લેણ લેણ દેણ ન લે કલવાશન ભાઈ કે બેડું થવાનું મોત નક્કી છે દેહના માથે એ મસ્જિદને રોવાનું લેણ દેણ ન લે કલવાશે અને ભાઈ કે જુદું પડવાનું એ મોત નક્કી હતું દેહના માથે એ મસ્જિદને રોવાનું મારો હાળો અમને મરી ગયો શિયાળ એટલે અમે બે કે બની કેટલા છો કીધું આ રહ્યો તો કે તમે ઝપાટામાં આવરા કીધું કેમ ત્યાં કે મારી બુન બોલાવવા આવી હતી કે તમારો હાળો કે મરી ગયા એટલે મોજે એટલે છોકરા પછી હેઠી હોંડા ચાલુ કરી તાર મામા મરી ગયા એટલે તાર ભાઈ છે એ તો રોવે કૂકવા કરે એટલે અમે તો બાળી નાખ્યા ને આયારા અને પછી કે કાલે ઓતરો છે કે આવજો રે કીધું હો એટલે અમે તો હોંડા લઈ અને હેડ્યો અને મારો બધો આટલે અને પેલો આ વડુર્યું એટલે છેટું એથી થોડોક ઓછો એટલે મેં કીધું ઢુકડી તાની દૂધી હો ને કે મને રૂંગો આવતું નહીં અને આમ તો લોમેન પડશે ને હું હેડી નીકળું એટલે કે અને કે હો અને આ તો પેલું ગોમ આવ્યું ખેતર હતું છેટું ડોવાનું ચાલુ કર્યું ખરું એટલે મેં કીધું મતરો હું જે છેટું છે એમ કરીને બધા ભરાઈને બેઠા અને ટોનું વિચાર્યું રાશમ ભજન અને અમારા આવા ભેગ ભગવાન બધા આયા જે મને તો માયા કાલ્યો ને સત્સંગ દેવ બાપુ એટલે આ મારા હાળો મરી ગયા આ તમારા કુંવાથી રો કરીને મને રૂંગું ના આવ્યો એટલે આ કોણ રોરાવે છે હે આ તમે આ તમારો કોઈક હગા વાળો આ કોઈ પરણાગઢ ડાલો લઈને કે હેડજો કે એક આપણે મનનું છો એટલે તમે હારલાવાળા તો ઠીક હજી મૂઠો ઓઠે રાખો પણ આદમી તમે કોઈ દાડો ધરાડ રોયા હે અને બૈરે હે બેઠતો થાય જો કોઈને હાથું વહું આવે તો કોઈને હા આ તો કીધું છે કે મરનારાને તમે શું રોવો રોનારો નથી રહેનાર એ તે હરિનો રસ બીજીએ એક બાપજી હતા અને એને એક સેવક હતો ને છોકરો એક જ હતો ને જમીન બોર ને ભેંસો ને તબેલા જબર હતું છોકરો એક જ મરી ગયો એટલે એને ગુરુ ગયા અમારા મંગળદાસ બાપુ જેવા એક ભગવાન કે સોનો રે ભગવાનને ગમવું એ હાથો અને જો હવે તારે એક હતો પણ એકના અનેક થાય તો મારીને આવજે એટલે તને બધું હું તને મૂડીને એવું આવ્યું તને વિહારો મટાડ્યું કે પણ હવે કે સોનો રે રો ના કરાવરાય એમ કરીને સોનો રહ્યો ને
બાપુને અહીંયા ગયા. એટલે મંગળદાસ બાપુને વળી દૂધની બકરી લીટર દૂધ કાઢી હતી, એ મરી ગઈ. એટલે મરી ગઈ તો વળી મંગળદાસ બાપુ સોના ના રે. પેલો અહીં સેવક આવ્યો છે. એટલે પેલો કે બાપુ કે હા મારા કે છોકરો એક હતો અને તમે કીધું હું સોનારા પણ તમે કેમ રો કરો? હા કે એ તો તારો છોકરો હતો, તારો છોકરો હતો, આ તો બકરી મારી હતી કે. એટલે આપણને કોણ રોર આવે છે? મારું. કોણ રોર આવે? કોઈ નહીં રોતો. અને અમારા હાળો મળ્યા મને હરમ જુઓ હું એવું હતો કોઈ ને ના જુઓ માગે મળે ને રોએ ના મળે રાત વાતે વડે ને બધું ના ભમણી ના ભાગે ભૂખ આપે ગમે એટલો રોવો ને પાછું કોઈ આવે છે નહીં આવતો. આ દેહનું કોઈ નહીં થાય, વાંચર નહીં થાય કે વાહન નહીં બને. એક જ ગુજરાત ભારતમાં ઓર ગુજરાતમાં આપે નતા રોમ હતા, કૃષ્ણ હતા. કુંભના મેળો ભરાણો હતો ને, બધા જાતા તીર્થ કરવા. ગોમડાથી કોઈ ગોમડું ખાલી નતું કે એક માણસ નથી જો. પૈતમ જોઈસિંહ કુંભના મેળે પરાગવર દર્શન કરવા કે દર્શન ના કર્યો, મનીષાને પર્શન કરીને આવ્યા ફોટા પાડી. અરે હા તમે આ દર્શન કરવા જતા પર્શન કરવા જતા કે જુઓ કે ભગવાનની પરી આવી હતી ઓછું ચીવી. અલ્યા તારે ફૂડવી હતી ઓછું? આ તો કે ભગવાનની પરી આવી બસ એવો તારે. અલ્યા તમે લેવા શું જો છો, લઈને શું આયા? ઘણો પગાર હતો. અને કોઈ જાણો કે આ બંગલા ને ગાડીઓ ને બૈરો તો કેવા તમને ખબર છે કે જબર વાતો કરે. હે કે તું નોખી છે ભેળી કે શમન થઈ રે ભેળી જાતી નો. અને પછી વળી કે ઓમ નોખા છે કે ભાઈ વાતો કરે છે તમારે દેવા કે ભાઈ કે વરવણી રહેજે કે કરવણી મત રહેજે. અલા વર ના હોય શું ઘરમાં ફોડો આ વાતો કરે જુઓ કે હા કે વરવણી રહેજે પણ કે કરવણી મત રહેજે. એટલે પણ એકલું ઘર શું કરે? હું અડ્યું કરવી છે? હે કોઈ લાવે ના કે મરશું મેઠું તમે ને હું તો એકદમ હું મેઠા હારું ઉજા મરી ગયો. તેમાં મૂછું નહીં રાખતો. હા મહાન શક્તિવાન છે ધ્રમ ધ્રુજો ને પુરુષ નથી પહોંચો. આ મારી બેન દીકરીની આબરૂ રાખી છે. શું કામ? સમર્પિત કર્યું છે. છોકરો કેનો? ઈન બાપાનું નામ શું હતું? છોકરો કેનો કે પેલાસિંહ નો. અને કે આ જમીન કે પેલાસિંહ ની, કે આ ઘર કે પેલાસિંહ નું, અને દીકરીઓ કે પેલાસિંહ ની. અને બધું પેલાસિંહ નું. આ પેલા અને તાર કે એને ઘેરથી નું રકેબી નોમ ને ઉતારમ નોમ ને અને દાગીને નોમ ને બધું એનું. પણ ના સમર્પિત કર્યું છે કે એના બાપનું રાખો, મારું નહીં. કે ચમ સરે દારૂ પીને પડ્યો છે ને મારું નોમ આવશે તો મારા ખોળજામાં પ્રાણ નહીં રહેવા દો. આ સ્ત્રી સમર્પિત કર્યું પડ્યું છે. તમે જુઓ રમણજી કેનો? અંજનીનો. ભીષ્મ પિતા કેનો? ગંગાનો. ગંગાપુત્ર. રોમપીર કેના? મિનલજી ના. પોષ પોડ્યું કુંતા માતા ના. કોધી બાપુ. હા અને શિવાજી છત્રપતિ કેનો? ના પુતળીબાઈ નો. ના ગોધી બાપુ પુતળીબાઈ ના. ના પુતળીબાઈ ના ગોધી બાપુ એ તો થાય. કાકા કહેતો કચરો આવડે ને ઓને હમી રાખવી પડે નકર ચવ હટી જાય છે. હા છોકલું હમણે અમે કાલે વજોની વન બહીને પેટમાં દુખતું હતું કે એટલે અમે અહીંયા વજોની એક દરબાર થયા હજી ગોમના અરુણ આપણે કાલ ભજનમ થયો હતા. આપણે કાલ ભજનમ થયા કોમ હતા. હા અનિલ ભૈયા જબરસિંહ થયા કોમ ના વેળાવા. એટલે વેળાવાનો દરબાર મોટિયાળો એટલે મોટું આવડું બેંક લઈને થયો. અમે બે અમારી ઘેરથી જોડી બેઠો નવા બુસટ ખબર તૈયાર છેલો મોટિયાળો. એ ભાઈ બીજું તું ક્યાં જાય? આ હારી લબાસો લઈ એટલે કે દુબઈ. અરે કીધું કેમ દુબઈ? એટલે કીધું નોકરી કરું. કીધું પગાર કાકા કે 1 લાખ રૂપિયા કે મહિને અમારે થાય. એટલે દુબઈ જાય. હા કે દુબઈ જો. એટલે ગામનું નામ એવું છે. એટલે હવે કે દુબઈ જો. એટલે મેં કીધું હો તો કીધું ચાર આવી કે અમારે 100 મહિને આવવા મળે પણ કે લગ્ન હોમથી મારે હગું કરેલું છે કે
એટલે કે હું અહીંયા પાછો આવી તો કે મારે એક બંડી લેતો આવજે તારા ભરઘોડા હું જબ્બર રમું કે ખૂબ જીલાયું બંડીયું. એટલે જો આ એટલે બલુરમાં જ આવવાના છે હો. 2-3 જણા બીજા અહીંયાથી 25,000 ભાડો. એટલે નોકરી કરજો, ધંધો કરજો, પણ ઘરે મા બાપની સેવા કરજો તો ભજન હો ગયા. હું જો આ ભોય પડ્યો હોય ને ઊભો ના કરે તો કોઈને પણ ઊભાને પાડવો ને. આ જે ભોય પડ્યો હોય ને ઊભો ના કરી ગયો તો કોઈને પણ ઊભાને ના પાડવો. એટલે હવે સમય થઈ ગયો હોય તો આપણે માફ રાખો, બંધ કરો બાપુ. હા કેટલા વાગ્યા છે ને કે કેમ કે મારે તો હેડ્યું જાય. હા 1 વાગ્યો તો આપણે હવે પૂજન લાવો મારા વીરો અને પૂજન કરો પડો. સમયના ઓકડા પહોંચ્યા છે, સમય ઘણો થઈ ગયો છે. એટલે આટલું કહીને મારી વાણીની વીરો મારો બોલો સદગુરુ મહારાજ કી જય.